ગુડ મોર્નિંગ ગાઈસ, આરકે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તમારો ભાઈ વહેલો ઉઠી ગયો અને આજે જવાનું છે અમદાવાદ. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી તમારો ભાઈ નહીં ધોઈ નાખે, ગાડી આવે છે, પછી નીકળશું અમદાવાદ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી ગાડી આવી ગઈ છે આપણને લેવા માટે. ઇકો હે, બીજી તો નહીં ગાડી ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા અમદાવાદ તરફ ગાઈસ. તો ગાઈસ આપણે પહોંચ્યા રાધનપુર. જોઈ શકો છો તમે, રાધનપુર તો આપણે જોયું જ હશે ગાઈસ. તો આ 4 રસ્તા છે ગાઈસ રાધનપુરના. જોયા ના હોય તો મારા ખ્યાલથી બધા જોયા જ હશે. આ છે ઇસ્કોન શોપિંગ, શિવ દાબેલી વાળું. તો ગાઈસ ફાઇનલી આપણે વિરમગામ પહોંચી ગયા અને હવે આપણે કરવાનો છે નાસ્તો, કારણ કે ઘરે ચા પીવાય પણ નતા રહ્યા. નહીં તરત નીકળી ગયા હતા. તો આપણે હવે અહીં ઘર નાસ્તો કરવાનો ગાઈસ. તો વ્લોગમાં બન્યા રહેજો. નાસ્તો કરી પછી આપણે આગળ નીકળી જઈશું. આ ગોપાલ હોટલ છે ગાઈસ. તો નાસ્તાનું કામ પતી ગયું અને આપણે નીકળી ગયા અમદાવાદ આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. નમો ભારત એમને ત્રણ એન્જિન લાગે. તો ગાઈસ આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા હા અને ગાડીમાં ગેસ પતી ગયો તો ગેસ ભરાવા રહી ગયા છે. ગેસ ભરાયેલો છે અને અમે બારે રાહ જોવા રહ્યા. તો ગાઈસ હવે આપણે ડાયરેક્ટ કપડાની ખરીદી કરવા જવાનું છે. હજુ અહીંયાથી 11 કિલોમીટર જેવું દૂર છે. વાર લાગશે હજુ પકડા. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો બહુ ટ્રાફિક છે અત્યારે. અમે ગાઈસ અમારે ટેન્શનમાં છે. તો ગાઈસ ખરીદી કરતા કરતા 2 વાગી ગયા છે અને જો કામકાજ ચાલુ જ છે. અડધું કર્યું છે ને અડધું બાકી છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અમે ચંપલ જોવા આવી ગયા. જોઈ શકો છો તમે, ચંપલ બતાવી દઉં. એકદમ વ્યાજબી ભાવે મળી જાય. અમદાવાદમાં આવી જજો. તો ગાઈસ હજુ ફરતા ફરતા બહુ વાર થઈ ગઈ છે અને ખરીદી અડધી પતી ગઈ. 4 વાગી ગયા. બીજી માર્કેટમાં ગયા હતા, ત્યાં પણ કોઈ મજા ના આવી. તો પછી પાછા આવવાના હતા. ગાઈસ હજુ આપણે અટલ બ્રિજે જવાનું છે. ત્યાં પણ તમને ફરીવાર લોકેશન બતાવી દઉં. બધા મસ્ત છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ હવે આપણે ખરીદી કરીને નીકળી ગયા હા. બજારથી હવે બહાર જવું છે, અટલ બ્રિજે જઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. એટલો નજારો બતાવી દે. આજ તો બહુ મજા આવી ગઈ, શાંતિથી ખરીદી કરી. ગાઈસ તો આ છે અંગ્રેજોના જમાનાનો એલેક્સ બ્રિજ, જે લોખંડનો બનાવેલો છે અને આ સામે છે અટલ બ્રિજ. તો ગાઈસ તમે ક્યારેક અમદાવાદ આવો તો આ અંગ્રેજોના વખતનો બનાવેલો બ્રિજ છે ગાઈસ. જોઈ શકો છો તમે. તો ગાઈસ રિવરફ્રન્ટ અટલ બ્રિજે આપણે પહોંચવાયા. મામાની ગાડી આવેલી. તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે સદર બીચ પર છીએ અને અટલ બ્રિજ બાજુ જઈએ રહ્યા. તો ગાઈસ અહીં એક જોયેલા એક નજારો છે ગાઈસ. અમે તો અત્યારે આવ્યા હતા. તો ગાઈસ અહીં ડાન્સનું કામકાજ પણ ચાલુ છે. જોઈ શકો છો તમે. વાહ ક્યા સીન હે. તો ગાઈસ અહીં ડાન્સનું કામકાજ ચાલુ છે, તમને બતાવી દઉં. ગાઈસ અહીં જોયેલા હોય સાંજનો નજારો. કદાચ રવિવારે તો આના કરતાં પણ સારું હોય તો રવિવારે આવી શકો છો તમે ગાઈસ. ગાઈસ આ છે અટલ બ્રિજ, જોઈ શકો છો તમે. તો ગાઈસ ફાઇનલી આપણે અટલ બ્રિજ કન પહોંચી ગયા. હવે
મેળ આવે તો ટિકિટ તાત્કાલિક મળી જાય તો અંદર જવું હોય ને કે પછી ઘરા ભેગા ગાઈસ, કારણ કે બહાર જ બહુ મજા આવી ગઈ છે, અંદર તો ખબર નહીં, બાકી બહાર જ અમને તો મજા આવી હાલી ફેર તો ગાઈસ આવી સાયકલો પણ તમારે હાંકવી હોય તો અહીં ભાડે મળી જાય છે. તો ગાઈસ હવે એકદમ નજીક પહોંચી ગયા આપણે અટલ બ્રિજની, જોઈ શકો છો તમે ગાઈસ, આ નજારો. તો વ્લોગમાં બને રહેજો ગાઈસ, અહીં બહુ જ જોયા લાયક છે, તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. અમદાવાદના રિવરફ્રન્ટની અટલ બ્રિજ બહુ મસ્ત બનાવેલ છે અને સાંજ પડે નજારો પણ સારો જોયા લાયક હોય છે ગાઈસ. દિલ ગાર્ડન થઈ જશે તમારું, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો ગાઈસ હવે આપણે લેવા જઈએ છીએ ટિકિટ, બરોબર? તો બ્લોગમાં બને રહેજો અને ગાઈસ અહીં વિમાન તમને દેખાડી દઉં. તો ગાઈસ જોઈ શકો છો તમે, આજ સવારના વિમાન જ દેખાય ગાઈસ. આ છે અટલ બ્રિજ. તો ગાઈસ હવે મોગરામાં તો હવે ટિકિટ અત્યારે હાલ તો કંઈ બધા દરવાજા, કારણ કે અમે નીચેથી આવ્યા તો પણ દરવાજા બધા બંધ છે, તો ઉપર જાય એવો કોઈ માર્ગ નથી. તો ગાઈસ શું કરશું કહો, અહીંયાથી ભરાઈને બહારનો નજારો જોઈને ખુશ થઈ ગયા. તો હવે ઉપર જવાનો કોઈ રસ પણ નહીં રહ્યો ગાઈસ, કારણ કે આપણે તો વાડી કરતી આવીને જઈએ છીએ એટલે કાંઈ ખાસ વાંધો નહીં. બાકી આ તો ઈચ્છા થઈ ગઈ ત્યાં આંટો મારવાની, તો આવી ગયા ને હવે ગાઈસ હવે તમને નીચેનો નજારો બતાવી દા. તો ગાઈસ બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ એકવાર ફરીથી તમે નજારો જોઈ લો, જોઈ જશે વારંવાર તમે ગાઈસ. તો વ્લોગમાં બને રહેજો. અમારે તો હવે ઈચ્છા તો હતી જવાની, પણ અમે અહીંયાથી નીચેથી આવ્યા હતા, તો ઉપર જવા માટે માર્ગ બધા બંધ છે, દરવાજા. તો ગાઈસ કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવશું આપણે, કારણ કે શનિવાર છે ને એટલે ગાઈસ પબ્લિક બહુ જ છે. શનિવાર રવિવારની પબ્લિક બહુ હોય છે અમદાવાદમાં. તો ગાઈસ ટિકિટના પડ્યા લોચા. તો ગાઈસ કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આવીશું. તો ગાઈસ ફાઇનલી અમે બધું ફરીને આવતા રહ્યા રિવરફ્રન્ટ. બહુ મસ્ત જોયા લાયક નજારો હતો એકદમ. તમે પણ આવજો ક્યારેક, બહુ મજા આવશે. અમે તો મોજ કરી લીધી, શું કેવું કરવું? તમે પણ આવી જાય મોજ કરવા આવજો, કારણ કે તમે નજારો તો જોયો હશે, દિલ ગાર્ડન થઈ જશે. એકવાર તમે આવજો. ભલે મને ટિકિટ તો નહીં મળી, ટાઈમે લોચા થઈ ગયા થોડા, પણ કોઈ વાંધો નહીં, તો એ મજા કરી. કારણ કે અમે તો આવતા જ આવતા રહ્યા એટલે કોઈ એવું અફસોસ નહીં. પણ તમે ગાઈસ આવજો, ટાઈમ લઈને આવજો, એટલે તમને ટિકિટ ટાઈમે મળી જાય અને તમને ફરવાની મજા આવી જાય. તો ગાઈસ ફાઇનલી હવે આપણે ઘર તરફ નીકળી ગયા. રિવરફ્રન્ટનો નજારો તમને બતાવી દીધો. મારા ડ્રાઈવર આવી ગયા છે ગાઈસ, તો હવે ઘર તરફ જવાનું છે. તમે તો ફેમસ થાશો, ડ્રાઈવરને ફેમસ કરજો. ડ્રાઈવરને ફેમસ કરવાના છે ગાઈસ. મસ્ત ગાડી ચલાવે છે અને વર્ધી ક્યારેક આપજો, તમને મજા આવી જશે. એકવાર ડિસ્ક્રિપ્શનમાં નીચે કે નંબર નાખી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશ ગાઈસ. તો તમે ગમે ત્યારે અમદાવાદ આવવું હોય, ગમે ત્યાં જવું હોય તો કોન્ટેક્ટ કરજો ગાઈસ. એકદમ મજા આવી જાય, તમે એકવાર લઈ જજો. તો હવે ગાઈસ ફાઇનલી આપણે હવે અમદાવાદથી બહાર નીકળી ગયા છીએ. જોઈ શકો છો તમે પાછું આ સરખેજ ચોકડી. તો ગાઈસ આ સરખેજ ચોકડી છે, જોઈ શકો છો તમે ગાઈસ. અહીં કર તો 2 વર્ષ પહેલા તમારો ભાઈ બહુ અહીં કર રખડ્યો છે. अच्छा ठीक है. અત્યારે હાલ હવે ધંધે લાગી ગયા. તો ગાઈસ ફાઇનલી હવે જમવા આવી ગયા આપણે ઓનેસ્ટ હોટલ, અમદાવાદથી જ બારે છે. તો ગાઈસ હવે જમીન નીકળીશું, તો વ્લોગમાં બને રહેજો. તો ગાઈસ ખાવાનું ઓર્ડર કરી નાખ્યું, હવે ખાવાનું આવે છે, તો હવે ખાઈને તમને પછી ઘરે પોકાઈ નજારો બતાવો ગાઈસ. હવે જમી લે, ભૂખ લાગી બહુ જ. તો ગાઈસ આપણે ડિનર કરી નાખ્યું, પતી ગયું. આપણે ગુજરાતી ભાષામાં જમી લીધું ભાઈ. હવે આજનો વારું કર્યું અને હવે ડાયરેક્ટ ઘરે. તો ગાઈસ અત્યારે વાગેરા છે 9, મને પોકતા 1 વાગી જશે. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. ઘરે પોકતા ક્યાંક વિડીયો બનાવશું તો ક્યાંક દેખાડશું, નકર પછી અહીંથી પૂરું.